નમસ્કાર મિત્રો, નવસર્જન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 28 ડિસેમ્બર 2025ના દિન વિશેષ વિશે જાણીશું। 28 ડિસેમ્બર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક એવા ધીરુભાઈ અંબાણીનો આજે જન્મદિવસ છે। તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932 ચોરવાડ મુકામે થયો હતો। તેમનું પૂરું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી। વર્ષ 1958માં માત્ર 15,000 રૂપિયાની રકમ સાથે રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના તેમણે કરી હતી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના 1973માં થઈ હતી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશભાઈ અંબાણી છે। નવેમ્બર 2000માં સદીના માનવ પુરસ્કારથી સન્માનિત કરવામાં તેમને આવેલ। વર્ષ 1996, 98, 2000માં એશિયાના સૌથી શક્તિશાળી લોકોમાં તેમનો સમાવેશ થયો હતો। વર્ષ 2001માં ધ ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા તેઓને સામૂહિક ઉત્કૃષ્ટતા બદલ લાઈફ ટાઈમ એચિવમેન્ટ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। વર્ષ 2002માં ભારતીય ટપાલ વિભાગે તેમની યાદમાં સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી। તેમને વર્ષ 2016માં પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો। તેમનું અવસાન 6 જુલાઈ 2002માં મુંબઈ ખાતે થયું હતું। હવે મિત્રો, આપણે 28 ડિસેમ્બરના દિન વિશેષમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિશે જાણીશું। તો 28 ડિસેમ્બર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આજે સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઈ ખાતે A.O. હ્યુમ એટલે કે એલન ઓક્ટેવિયન હ્યુમ દ્વારા કરવામાં આવી હતી। A.O. હ્યુમ એ બ્રિટિશ સિવિલ સેવાના અધિકારી હતા। કોંગ્રેસના સૌથી વધુ અધિવેશન કલકત્તામાં 10 વખત યોજાયા હતા। મુંબઈ અને મદ્રાસમાં અધિવેશન 7 વખત યોજાયા હતા। સ્વતંત્રતા સમયે કોંગ્રેસના અધ્યક્ષ આચાર્ય જે.બી. કૃપલાની હતા। પછી કોંગ્રેસના અધ્યક્ષ પી. સીતારામૈયા હતા। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ વર્ષ 1917માં એની બેસન્ટ હતા। ત્યારબાદ વર્ષ 1925ના કાનપુર ખાતેના રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ સરોજની નાયડુ હતા, જે પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા। વર્ષ 1924માં બેલગામ અધિવેશનમાં ગાંધીજી માત્ર એકવાર અધ્યક્ષ રહ્યા હતા। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હાલમાં મલ્લિકા અર્જુન ખડગે સાહેબ છે।